ચાલો બાળકો, આપણે જોઈશું હવે કાવ્ય પહેલું છે ઇતની શક્તિ હમે દેના દાતા. તે પ્રાર્થના કાવ્ય છે. આપણે શરૂઆતમાં જ સમજી ગયા છે, પણ રિવિઝનમાં ફરી એક વખત આપણે તેને સમજીશું. હવે તેમાં પાના નંબર 5 છે, કાવ્ય પહેલું છે અને તે પ્રાર્થના રૂપે કાવ્ય પણ છે. હવે કાવ્ય મેં ईश्वर की किस रूप में संबोधित किया गया है. હવે તે विकल्पों છે, તેમાં પહેલો प्रश्न છે. विकल्प चुनकर उसका क्रम अक्षर प्रश्न के सामने दिए गए हैं. હવે તેના વિકલ્પોમાં સહી વિકલ્પ ચૂનકર ઉસકા અક્ષર જે બોક્સમાં છે તેમાં નોંધવાનો છે. તેમાં પહેલું છે વિકલ્પ કાવ્ય में ईश्वर को किस रूप में संबोधित किया गया है. તો કાવ્ય में દાતા શબ્દ આવશે ડી. પછી ત્યાર પછી છે બીજો પ્રશ્ન છે કવિ કિસકી રોશની માંગતે હૈ. કવિ કિસકી રોશની માંગતે હૈ. તો કે કવિ જ્ઞાન કી રોશની માંગતે હૈ. તો એમાં સી આવશે જ્ઞાન. પછી છે ત્રીજો પ્રશ્ન છે દુશ્મની સે હમે કિસકે ખો જાને કા ડર હૈ. તો એમાં બી આવશે ખુદ કે ખો જાને કા ડર હૈ. એમાં આવશે બી ખુદ કે શબ્દ. પછી છે ચોથું જાને કેસે ये धरती थमी है. જાને કેસે ये धरती थमी है. ધરતી શબ્દ આવશે. અને પ્રશ્ન ચોથામાં બી. ત્યાર પછીનો છે કોષ્ટક में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. હવે તેમાં તમારે કોષ્ટકમાં ઉચિત શબ્દ ચुनकर सही स्थानों की पूर्ति कीजिए. હવે પહેલી ખાલી જગ્યામાં આવશે મન કા વિશ્વાસ કમજોર હોના. તો એમાં આવશે વિશ્વાસ. ત્યાર પછીનું છે બીજું હર બુરાઈ સે બચતે રહે હમ. તો બીજામાં આવશે બુરાઈ. ત્રીજી ખાલી જગ્યા છે સબકા જીવન હી બન જાયે મધુબન. સબકા જીવન હી બન જાયે મધુબન. તેમાં શબ્દ આવશે મધુબન. પછી છે ચોથું કર દે પાવન હર એક મન કા કોના. તો એમાં પ્રશ્ન ચોથો છે, એમાં આવશે કોના. તેમાં પાંચમું છે ખો ન દે ખુદ કો હી ખાલી જગ્યા સે. તો એમાં આવશે દુશ્મની સે. પછી પ્રશ્ન છે છઠ્ઠો બોજા મમતા સે તું ये ઉઠા લે. તો બોજા તો એમાં શબ્દ આવશે મમતા. ખાલી જગ્યામાં આવશે મમતા. છઠ્ઠી ખાલી જગ્યામાં ફરીથી ખાલી જગ્યાઓ તમને બોલી જાઉં. પહેલામાં વિશ્વાસ, જેને બાકી હોય તે લખતા રહેજો. પછી છે બુરાઈ, બીજામાં આવશે બુરાઈ. ત્રીજામાં આવશે મધુવન. ચોથી ખાલી જગ્યામાં કોના. ત્યાર પછી છે પાંચમી ખાલી જગ્યામાં શબ્દ આવશે દુશ્મની. તે દુશ્મની. પછી છઠ્ઠું છે તેમાં આવશે મમતા. પહેલામાં વિશ્વાસ, બીજામાં બુરાઈ, ત્રીજામાં મધુવન, ચોથામાં કોના, પાંચમામાં દુશ્મની અને છઠ્ઠામાં મમતા. ત્યાર પછીના છે વિકલ્પો. તે વિકલ્પમાં સહી વાક્ય ચुनकर વિધાનો કો પૂર્ણ કીજીએ. તેમાં છે જે સાચો વિકલ્પ છે એ ગોતી અને તમારું વિધાન છે તે પૂર્ણ કરવાનું છે. તેમાં કુલ 3 છે વાક્ય. પહેલું વાક્ય છે ભૂલ કર ભી હમસે કોઈ. તો એમાં આવશે ભૂલ ના હો. હવે એમાં આવશે ક. પહેલામાં આવશે ક ભૂલ ના હો. પછી છે બીજો હમ સભી કો. તો એમાં આવશે ખુશીઓ કે ફૂલ બાટે. બીજામાં આવશે પછી ત્રીજું ઈશ્વર કી રચના કા. ત્રીજો છે ઈશ્વર કી રચના કા. તો એમાં આવશે બ અંત નહીં હોના ચાહીએ. તો ફરીથી બોલી જાઉં છું. પ્રશ્ન ત્રીજાના 3 છે વાક્યો. તેમાં પહેલામાં ક, બીજામાં અને ત્રીજામાં બ.
ક, અ અને બ. હવે ત્યાર પછી આપણે જોઈશું પ્રશ્ન છે એક એક વાક્યના. તેમાં હमें कैसे रास्ते पर चलना चाहिए क्यों? हमें कैसे रास्ते पर चलना चाहिए क्यों? तो एમાં આવશે हमें हमेशा अच्छाई और ईमानदारी के रास्ते पर चलना चाहिए. हमें हमेशा अच्छाई और ईमानदारी के रास्ते पर चलना चाहिए. પછી છે आने वाला कल कैसा होगा? તેનો જવાબ છે आने वाला कल बीते हुए कल जैसा न होगा, कोई बुरी घटना नहीं होगी. आने वाला कल बीते हुए कल जैसा न होगा, कोई बुरी घटना न होगी. ત્યાર પછીનો છે પ્રશ્ન ત્રીજો. हम ईश्वर से कैसी जिंदगी की कामना करते हैं? हम ईश्वर से भलाई भरी जिंदगी की कामना करते हैं. પછી છે ચોથો પ્રશ્ન છે हमारे मन में कैसी भावना नहीं होनी चाहिए? તેનો જવાબ છે हमारे मन में बदले की भावना नहीं होनी चाहिए. हमारे मन में बदले की भावना नहीं होनी चाहिए. પછી છે પાંચમો પ્રશ્ન. પાંચમો પ્રશ્નમાં हमें किसके बारे में सोचना चाहिए? हमें किसके बारे में सोचना चाहिए? तो एમાં આવશે हमें अपने बारे में नहीं पर हमें दूसरों के बारे में सोचना चाहिए. हमें अपने बारे में नहीं पर हमें दूसरों के बारे में सोचना चाहिए. ત્યાર પછીનો પ્રશ્ન છે છઠ્ઠો. हमारा मन पावन कैसे बनेगा? हमारा मन पावन कैसे बनेगा? तो એમાં છે ईश्वर के दिए करुण भरे जल से हमारा मन पावन बनेगा. तो કે એમાં શું આવશે? તો કે ईश्वर के दिए करुणा भरे जल से हमारा मन पावन बनेगा. પછી છે સાતમો પ્રશ્ન. कविता में कैसा जल बहाने की प्रार्थना की गई है क्यों? तो कविता में करुणा के जल बहाने की प्रार्थना की गई है क्योंकि उससे हमारा मन पवित्र बन सकता है. उससे हमारा मन पवित्र बन सकता है. ત્યાર પછીનો છે આઠમો પ્રશ્ન. તેમાં છે किसकी रचना का अंत नहीं होना चाहिए? તેનો જવાબ છે ईश्वर की रचना का अंत नहीं होना चाहिए. ત્યાર પછીનો છે પ્રશ્ન મોટો છે, પાંચમો છે. તેમાં પ્રશ્ન છે मन का विश्वास कमज़ोर होना ऐसा कवि क्यों कहते हैं? मन का विश्वास कमज़ोर होना ऐसा कवि क्यों कहते हैं? तो एમાં જુઓ क्यों मन का विश्वास कमज़ोर होना ऐसा कवि कहते हैं कि हम जो रास्ते पर चल रहे हैं अच्छाई और ईमानदारी के रास्ते पर हमसे कोई भूल न हो इसलिए हमारे मन का विश्वास कमज़ोर ना हो. એટલે કે જે આપણે જે રસ્તા ઉપર ચાલીએ છીએ
જે નીતિથી ચાલીએ છીએ તેમાં આપણાથી કાંઈ પણ એ રસ્તા ઉપર ચાલવામાં કોઈ જાતની ભૂલ ન થાય. તો એવી આપણને ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે કે અમારું મન છે, અમારો મનનો જે વિશ્વાસ છે એ અમારો કમજોર ન થાય, નબળો ન પડે, જેથી કરીને આપણા નિર્ણય ઉપર અમે ડગમગાઈએ. તો અમારો જે વિશ્વાસ છે તે ન ખોએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, તે પ્રશ્નમાં પ્રશ્ન બીજો છે 7મા પેજ ઉપર પ્રશ્ન નંબર 2, તે આપણે જોઈશું. તેમાં પ્રશ્ન છે તે જોઈશું. હવે ધરતી પર હમ તરફ ક્યા હૈ? ધરતી પર હર તરફ ક્યા હૈ? ક્यों है? तो एनो जवाब है, धरती पर हर तरफ अज्ञान का अंधेरा बुराई है, क्योंकि हर किसी के मन में दुश्मनी और बदले की भावना है. હવે તેમાં એમ કહે છે કે ધરતી પર હમ તરફ ક્યાં હે? ધરતી ઉપર બધી તરફ શું છે? તો કે બધાને એકબીજા પ્રત્યે અજ્ઞાનતા છે, દુર્બુદ્ધિ છે, દુશ્મની છે અને બદલાની ભાવનાઓ તેમાં છે. હવે ત્યાર પછી છે, હમ જગત મેં ક્યાં અર્પણ કરના ચાહતે હે ક્યો? પ્રશ્ન ત્રીજો છે તેમાં છે, હમ જગત મેં ક્યાં અર્પણ કરના ચાહતે, એટલે કે દુનિયાને આપણે શું અર્પણ આપી શકીએ? તો એનો જવાબ છે, હમ જગત મેં दूसरों को खुशियाँ अर्पण करना चाहते हैं. जगत में हम दूसरों को खुशियाँ अर्पण करना चाहते हैं. जीवन में सुख शांति का अभाव है. जीवन में सुख અને શાંતિનો અભાવ છે. लोग एक दूसरे के शत्रु बन रहे हैं. બધા લોકો છે એકબીજાના દુશ્મન બની રહ્યા છે. वे एक दूसरे से बदला लेने के लिए तत्पर है. તે એકબીજાને માટે બદલો લેવા માટે તત્પર એટલે કે તૈયાર છે. इसीलिए दुखी जगत को सुख शांति प्रेम और मैत्री अर्पण करना चाहते हैं. એટલે કે આ જગત છે તે દુઃખી છે, તો એ દુઃખી છે એટલે તેને દુનિયામાં બધા લોકોને સુખ, શાંતિ, પ્રેમ અને મૈત્રીતા તે મિત્રતામાં